દોસ્તો, ડાક્ટરનું નામ આવે એટલે શું આવે તમારા સામે દ્રશ્યમાં? એક જબરજસ્ત માણસ કોકને ઇન્જેક્શનની સોય મૂકી દે, ક્યાંક સ્ટેથોસ્કોપ મૂકીને તપાસતો હોય, ક્યાંક વળી કાચમાં જોતો હોય, ધડબડાટી બોલાવતો હોય. આ ડોક્ટર માટે બે વિરોધાભાસી વાતો પ્રચલિત છે. પહેલી વાત એવું કે છે કે ડોક્ટર છે એ ભગવાન ધન્વંતરીનું રૂપ છે અને ઔષધ છે એ ગંગાનું પાણી છે, પવિત્ર છે. ઔષધમ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણો હરિ. ઔષધ એ ગંગાજળ જેવું પવિત્ર છે અને વૈદ્ય એ ધન્વંતરીનો અવતાર છે. વૈદ્યો નારાયણો હરિ. પણ બીજી પણ કહેવત છે, સંસ્કૃતની આજ તો મજા છે, એક જ પાસે બે જુદી જુદી વાત કરી શકાય. બીજો એક શ્લોક છે, એવું કે છે કે વૈદ્યરાજ નમસ્તુભ્યમ, વૈદ્યરાજ નમસ્તુભ્યમ, યમરાજ સહોદર, યમરાજ સહોદર, યમસ્તુ હરતિ પ્રાણાની, વૈદ્યસ્તુ પ્રાણાની ધનાની છે. શું થાય? વૈદ્યરાજ નમસ્તુભ્યમ, હે ડાક્ટર સાહેબ, હે વૈદ્યરાજ, તમને નમસ્કાર કરું છું. યમરાજ સહોદર, તમે ખરેખર યમરાજના ભાઈ છો. પણ એક ફરક છે, યમસ્તુ હરતી પ્રાણાની, યમરાજ આવ્યા હોય તો પાશમાં લઈ જાય જીવને, એટલે પ્રાણ જ હરે છે. પણ વૈદ્યસ્તુ પ્રાણાની ધનાની છે. વૈદ્ય એટલે ડોક્ટર તો પ્રાણી લઈ જાય ને જીવે લઈ જાય, કારણ કે છેવટે તેના કન્સલ્ટિંગ રૂમમાં પાટીઓ ટાંગેલું હોય છે, આઈ ટ્રીટ હી ક્યોર્સ. હું તમને સારવાર આપું છું, સાજા કરવા નહીં કરવા તો ઉપરવાળા તો ભાઈ ફી ઉપરવાળાને લેવા દે ને ભાઈ. કેટલાક સારા ભગવાનના માણસો એવા ડોક્ટર પણ હોય છે. આજે આપણે એવા એક ઋષિ તુલ્ય ડોક્ટરની વાત કરવી છે. દોસ્તો, લક્ષ્મી અને સરસ્વતીને તો ભાગ્યે જ બને છે, પણ અપવાદરૂપ આ બંનેનું સાયુજ્ય સધાય તો એમાંથી જે નીપજે તે યુગ પ્રવર્તક બની રહે. કંઈક આવું જ જે આજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ અને એમાંથી લીવર ઇન્સ્ટિટ્યૂટ હવે જુદી પડી છે, એની સ્થાપના કરનાર, ઋષિતુલ્ય જીવન જીવી જનાર લક્ષ્મીશંકર અને વિદ્યાબેનના તેજસ્વી સંતાન, જેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અને નેફ્રોલોજી અંગેના સંશોધન, પેન્ક્રિયાટિક ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ સ્ટેમ સેલ જેવા અત્યંત જટિલ વિષયને એક તજજ્ઞ તરીકે વૈશ્વિક ફલક પર મૂક્યો, એ ડોક્ટર હરગોવિંદ ત્રિવેદીનું 2 ઓક્ટોબરે અવસાન થયું. 31મી ઓગસ્ટ 1932ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ નજીકના ચરાડવા ગામે એમનો જન્મ. તેમના પિતા લક્ષ્મી શંકર ત્રિવેદી એક શિક્ષક, અને તેનો પૂરો પ્રયાસ પુત્રના વિકાસ માટે અને ડોક્ટર એચ.એલ. ત્રિવેદીના વિકાસમાં પાયાનો પથ્થર જો કોઈ ગણવો હોય તો એ લક્ષ્મીશંકર ત્રિવેદી ગણી શકાય, એમના પિતાશ્રીને ગણી શકાય. 16 વર્ષની ઉંમરે બાળક હરગોવિંદે તેમની માતાઓ ગુમાવ્યા. તેમની અસાધારણ પ્રતિભાને પગલે તેઓ મેડિકલ અભ્યાસમાં સફળ થયા. આ બ્રહ્મર્ષિ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાંથી ભણીને MBBS અને ત્યારબાદ અમેરિકામાં ઓહાયો સ્ટેટ ક્લેવલેન્ડ ક્લિનિકમાં નેફ્રોલોજીનો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ હાથ ધર્યો. 1970માં કેનેડાની ઓન્ટોરિયો સ્થિત મેકમાસ્ટર યુનિવર્સિટીમાં નેફ્રોલોજીના અધ્યાપક તરીકે ત્રિવેદી સાહેબે પોતાની જ્વલંત કારકિર્દી શરૂ કરી. કેનેડામાં ત્રિવેદી સાહેબનો ઋતવો કેવો હશે એનો અંદાજ એ પરથી આવી શકે કે એક દિવસ રોલ્સ રોયસ જેવી મોંઘી દાટ કારનો બિઝનેસ એક્ઝિક્યુટિવ એમની પાસે પહોંચ્યો. કંપનીના સંશોધન મુજબ કેનેડામાં ખૂબ ઊંચી આવક ધરાવતા ધનાઢ્યોમાં ડોક્ટર ત્રિવેદી સાહેબનું નામ પણ હતું. પેલો બિઝનેસ એક્ઝિક્યુટિવ એમને રોલ્સ રોયસ કાર ખરીદવાનો કેણ લઈને આવ્યો હતો.
ત્યારે ડોક્ટર ત્રિવેદી રોલ્સ રોયસ ના વિચાર નતા કરતા, એ ભારત પાછા ફરીને ગરીબોની સેવા કઈ રીતે કરીને મારા જ્ઞાનનો ઉપયોગ મારા ભાઈ બંધુ અને કઈ રીતે એમના ભલા માટે કરો એની ચિંતામાં હતા. એટલે એમણે પેલા બિઝનેસ એક્ઝિક્યુટિવને કહ્યું કે મને રોલ્સ રોયસ ખરીદવામાં અત્યારે કોઈ રસ નથી, અને એને બદલે ડોક્ટર ત્રિવેદીએ ભારત ફરવા માટેનો નિર્ણય, પાછા ફરવા માટેનો નિર્ણય જણાવ્યો કે મારો ભારત પાછા જવું છે, દેશમાં ઘણા બધા ડાક્ટરોની જરૂર છે અને હું જે ભણ્યો છું એવા ડાક્ટરો બહુ ઓછા છે, માટે હું સ્વદેશ પાછો ફરવા માંગુ છું. એમણે પોતાના નિર્ણય જણાવ્યો ત્યારે મેકમાસ્ટર મેડિકલ સ્કૂલના તબીબોએ કહ્યું કે તેમના માટે મેકમાસ્ટરના દરવાજા હંમેશા ખુલ્લા છે. ભારતમાં કિડનીની સારવાર 95% તો નિષ્ફળ જ જશે, અને કદાચ જો સફળ જાય તો કોઈ પણ વ્યક્તિને જિંદગીમાં મેળવેલી મોટી સિદ્ધિ હશે. એમણે ત્રિવેદી સાહેબે કહ્યું કે ગાંડા થયા છો તમે, ભારત જવાય નહીં, ત્યાં પૂરતી સવલતો પણ નથી. તમે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરશો કે કિડનીની સારવાર આપશો એમાંથી 95% લોકો મરશે, અને જે લોકો બચી જશે એ મરવાના વાંકે જીવતા છે. એટલે તમારે પાછા આવવું હોય તો મેકમાસ્ટર સ્કૂલના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. પણ ડોક્ટર એચ.એલ. ત્રિવેદી જુદી માટીના માણસ હતા. ડોક્ટર ત્રિવેદીના મિત્ર અને મેકમાસ્ટર ના વિખ્યાત ફેકલ્ટી મોરન કેમ્પબેલે તેમની છેલ્લી ભાવવાહી મુલાકાતમાં આ વાત અને મત વ્યક્ત કર્યો હતો. સદનસીબે મને એમને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું. ક્રિકેટમાંથી જ્યારે વહેલા નિવૃત્ત થયા ત્યારે કોઈ પત્રકારે સર ડોન બ્રેડમેનને કહ્યું કે હજુ તો તમે થોડા વધુ વર્ષ રમી શક્યા હોત, નિવૃત્ત થવાની આટલી ઉતાવળ શું હતી? ત્યારે સર ડોનાલ્ડ બ્રેડમેને એને જવાબ આપ્યો, વન શુડ લીવ વેન પીપલ આસ્ક યુ વાય રાધર ધેન વેન. કોઈ પણ ઇનિંગ રમતા હો તમે તો તમારી ઇનિંગ ત્યારે ડિક્લેર કરી દેવી જોઈએ જ્યારે લોકો કંટાળ્યા વગર તમને પૂછવાનું શરૂ ના કરે કે હવે ક્યારે વિદાય થાવ છો ભાઈ, બહુ કરી તમે. ઘરનાય કંટાળી જાય કે હવે ભગવાન અમને ઉપાડી લે તો સારું. ત્યારે તમે ઉપડી જાઓ ને લોકો પાછળ એમ પૂછે કે અરે શું જલ્દી હતી આટલી, આવો દેવ જેવો માણસ ઉપડી ગયો, દેવ થઈ ગયો. એ સાચું જીવન છે. કોઈ પણ ક્ષેત્રમાંથી જ્યારે વિદાય લેવી હોય તો તમારી કારકિર્દીના મધ્યાને આ નિર્ણય લો, તે જ ઉત્તમ છે. ત્રિવેદી સાહેબને આ વાત થોડી જુદી રીતે લાગુ પડે છે. યુવાન ઉંમર હતી, કારકિર્દીનો સૂર્ય તેજસ્વીતાથી ઝળકી રહ્યો હતો, એ ક્યાંનો ક્યાંય પહોંચે એવી પૂરી શક્યતાઓ હતી. ઘણું કમાઈ શકાયું હોત, ઘણી મોજ મજા કરી શકાય હોત, અને ત્યાં રહ્યા હોત તો વૈશ્વિક નેફ્રોલોજીના નિષ્ણાતોના સમૂહમાં ધ્રુવ તારક બનીને ચમકી શકાયું હોત. પણ ત્રિવેદી સાહેબને મંજૂર નહોતું. ત્રિવેદી સાહેબને દેશ બોલાવતો હતો. ડોક્ટર ત્રિવેદી એ કારકિર્દીના મધ્યાને જેને કહેવાય કે ધીકતી આવક, વિશ્વ સમુદાયમાં સ્થાન પામવાની શક્યતા, ભયંકર પ્રગતિ કરી શકાય એવા સંયોગો, આ બધાને એમણે ટાટા બાય બાય કરી દીધું. આવજો, હું તો ચાલ્યો. મેં તો હમ તો જાતે અપને ગાંવ, સબકો રામ રામ રામ, સબકો રામ રામ રામ. હમ તો જાતે અપને ગાંવ, સબકો રામ રામ રામ, સબકો રામ રામ રામ. ચાલી નીકળ્યા ત્રિવેદી સાહેબ. કેનેડાથી ભારતમાં આવ્યા. એમના માટેની ઈર્ષાવૃત્તિથી કેટલાકોએ જ્યારે એમને આ કામની શરૂઆત કરી ત્યારે એમના રસ્તામાં રોડા અટકાવવામાં ખામી નહીં રાખી. ત્યાં સુધી કે એમને બેસવા માટે પણ તૂટેલી ખુરશી આપી. આ હરિગોવિંદ ત્રિવેદી, એમણે કોઈ પેશન્ટને સાજા કરે ને હું આરોગ્ય મંત્રી તરીકેના મારા સીધા 5 વર્ષના એમની સાથેના સંવાદથી કહું છું, કારણ કે મેં એક ટેવ પાડી હતી કે અઠવાડિયે એક વખત આ ઓલિયાના ત્યાં કોફી પીવા જવું. અમે કાળી કોફી પીતા, દુનિયાભરની વાતો કરતા. એને નોબેલ પારિતોષિક મળ્યું હોત જો એ ધોળો ચામડીનો હોત તો, જો યુરોપમાં જન્મ્યો હોત, અમેરિકામાં જન્મ્યો. કમનસીબી હતી કે ભારતમાં
સ્થાયી થયા હતા. એટલે એને આ તક નહીં મળી. પણ અહીંયા એનું પ્રદાન એવડું મોટું, તેણે આખી કિડનીની સારવારને નવો ઓપ આપ્યો. આજે ગુજરાતમાં માત્ર કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ જ નહીં, ત્યાર પછી નડિયાદમાં પણ મૂળજી જેઠા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુરોલોજી થઈ છે. અને અનેક જગ્યાએ હવે કિડની રોગને લગતી ઇસ્પિતાલો અને દવાખાના થયા છે. એનો પાયો નાખનાર, એના વિદ્યાર્થીઓ પેદા કરનાર, એના ડોક્ટરો પેદા કરનાર ડોક્ટર હરિગોવિંદ ત્રિવેદી. આ માણસને વારસામાં કંઈક મળ્યું, તેણે વેચી માર્યું. વેચી મારીને એના પિતા અને માતાનું નામ જોડીને વિદ્યાલક્ષ્મી, લક્ષ્મી શંકર ને વિદ્યાબેન નું નામ જોડી અને વિદ્યાલક્ષ્મી ઓડિટોરિયમ બનાવ્યું. કિડની હોસ્પિટલમાં ઓડિટોરિયમ છે, એ ડોક્ટર હરિગોવિંદ ત્રિવેદીએ ભેટ આપેલું છે. કોક રાજસ્થાનના કિડની પેશન્ટને એમણે સાજો કર્યો. પેલો કે શું લાવું તમારા માટે? કે મારે કઈ નથી જોઈતું, પણ અહીં શોભે એવી સરસ મજાની મૂર્તિ એક બનાવી લાવો, સરસ્વતીની. અને આજે કિડની ઇન્સ્ટિટ્યૂટમાં એ મૂર્તિ શોભી રહી છે. પોતાના જન્મ દિવસે ત્રિવેદી સાહેબ જાતની હરાજી કરતા અને જે પૈસા આવે તે પૈસા કિડની ઇન્સ્ટિટ્યૂટને આપી દેતા. એને ક્યારે ઘર ભેગા પૈસા કરવાનો હેતુ રાખ્યો નહીં. આવો ઓલિયો માણસ, અનેક પ્રકારના અવરોધો, હું એનો સાક્ષી છું, અનેક પ્રકારની અવગણનાઓ, અનેક પ્રકારની ઈર્ષાઓ વેઠવા છતાં અડગ રહ્યા, સેવા કરતા રહ્યા અને છેવટના દમ સુધી એમણે દર્દીઓની સેવા કરવાનું ચાલુ રાખ્યું. ડોક્ટર હરિગોવિંદ ત્રિવેદી, ડોક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબ એ મારા માટે, પૂર્વ આરોગ્ય મંત્રી માટે, આરોગ્ય મંત્રી બન્યો તે પહેલાથી મારું વાલું પાત્ર, જેના માટે મને અનહદ આદર, એવું પાત્ર, એક વિદ્વાન, સારસ્વત, સાચા અર્થમાં બ્રાહ્મણ, અજાચક, પોતાની જાત વેચીને બર્થડેના દિવસે હરાજી કરીને પૈસા આવે, કરોડ દોઢ કરોડ જે આવે તે એ સંસ્થામાં આપી દેવાના, એવા ડોક્ટર ત્રિવેદી આજે પણ આપણે કિડની ઇન્સ્ટિટ્યૂટ તરફ રટાર મારવા નીકળીએ તો ક્યાંક મનમાં એવો વિચાર ઝબકી જાય છે, રખે ડોક્ટર ત્રિવેદી મળી જાય કેવી મજા આવે, કાળી કોફી પીવાની કેવી મજા આવે. અનેક સાંજો અમે બંને એક સાથે ગુજારી છે. ત્રિવેદી સાહેબની કાળી કોફીની એક અજબ ગજબની મજા હતી. એમની પાસે અનેક ડોક્ટરો તૈયાર થયા છે, જેમાંના આજે લીવર ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર પ્રાંજલ મોદી એક છે. હવે તો અનેક ડોક્ટરો એમના હાથ નીચે ભણ્યા, ઉછર્યા અને આજે પોતાની સેવાઓ આપે છે. એમણે જે સંસ્કાર બીજનું સિંચન કર્યું, એને એવા ડોક્ટરો પેદા કર્યા પ્રાંજલ મોદી જેવા, એ પણ ત્રિવેદી સાહેબની માફક ભેખ લઈને કામે લાગી ગયા. આ ડોક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબને શું કેવું, મારે શું કેવું? મહામાનવ કેવા, ઈશ્વર સ્વરૂપ કેવા? ના, એ ગરીબો માટે, દર્દીઓ માટે દેવદૂત હતા. અને એવા એક દેવદૂત ડોક્ટર જેણે કિડની સારવારને અહીંયા કેનેડાની ધીકતી કમાણી છોડીને અહીંયા સ્વીકાર્યું, અપમાનો સહન કર્યા, અવગણના સહન કરી. હું જયારે આરોગ્ય મંત્રી બન્યો ત્યારે 50 કરોડ રૂપિયા એને કોઈ મંજૂર બાકી રહેવાના રહેતા હતા, કોઈ મંજૂર નહોતું કરી આપતું. એક છાટકે મંજૂર કરીને ચૂકવી આપ્યા. સત્યની કસોટી થતી હોય છે, ત્રિવેદી સાહેબની પણ કસોટીઓ ઘણી થઈ, અને એમ છતાંય કડવાશ મેં એમના મોં પર કે એમના જીવનમાં કદી જોઈ નથી. હર ગોવિંદ, હર ગોવિંદ, હર ગોવિંદ. હર ગોવિંદ, હર એટલે શિવ, ગોવિંદ એટલે વિષ્ણુ, અને વિદ્યા એટલે સરસ્વતી, લક્ષ્મી એટલે લક્ષ્મી. વિદ્યા અને લક્ષ્મી, સરસ્વતી અને લક્ષ્મીના પુત્ર.
અને હરગોવિંદ વિષ્ણુ અને શિવનું સાયુજ્ય એવા સંત જેવા ડાક્ટરને મેં જોયા છે. એ કવિતા છે કે મને કોને પ્રભુજી કેવા હશે ને ક્યાં રહેતા હશે, મને કોઈ કોને પ્રભુજી કેવા હશે. થોડા વર્ષો પહેલા કોઈએ મને પૂછ્યું હતું કે જાઓ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં, હરગોવિંદ ત્રિવેદી નામના પ્રભુજી ત્યાં બેસે છે. આજે ત્રિવેદી સાહેબ નથી, પણ એમની સ્મૃતિઓ મહેકે છે, એમનું કામ બોલે છે, એમની સેવા બોલે છે. એમણે કરેલી પાયોનિયર તરીકે, પાયાના પથ્થર તરીકેની કામગીરી આજે પણ ઉડીને આંખે વળગે એવી નેત્ર ઉદ્દીપક છે. એવા ડોક્ટર HL ત્રિવેદી સાહેબને મારી સાદર શ્રદ્ધાવંદના સાથે પ્રણામ. ધન્યવાદ દોસ્તો. મને આશા છે આપને આ એપિસોડ ગમ્યો હશે. આપને પણ ધન્યવાદ.